તો એક છે, જો એક કાને સાંભળજો કે મનસુખે જયારે મનસુખને કોઈ મુકેશ નામના વ્યક્તિએ ફોન કર્યો ત્યારે રખા દાદાના બાપનું નામ પૂછ્યું ને, ત્યારે ઓલે કીધું કે હું તે રખો દાદો બોલું છું. ત્યારે આપણો નામ થયું કે અરે આ તો અમારો બાપ આયા જીવતો. કાલની પ્રમદી કોક કિરણ નામનો કોક રખો દાદો ખુદ બોલ્યો. હવે એને આપણે નહીં માફી મંગાવવાની? માફી નહીં ગોતવાનો, દાદો હોય તો ગોતવો પડે. એમ કે છે કે હું દાદો ખુદ બોલવા માટે બેઠા. તો ઓલે કીધું દાદા તમારી જરૂર છે, મારે બહુ લેણું છે. આ આપડા વાળા એને દાદો બનીને ફોન કર્યો, ભૂલો દાદો જે બનીને આપડા વાળાને કીધું હું તમારો દાદો બોલું, તો આપડા વાળો ભૂલ કરશે નહીં આપણે કહેવાનું કે તું આ શું કામ કરે. પેલા આપડા ઘરનું ઓતરી સાફ કરી પછી ફળિયું સાફ કરવા જવાય. બરાબર. એટલે આ જે માણસ જે બોલ્યો તમારો દાદો હું બોલું છું, તો અત્યારે આપણો જ કોક એક રાક્ષસ પેદા થઈને એમ બોલ્યો છે કે હું રખો દાદો બોલું છું જુનાગઢ નો. તો એ રાક્ષસ ને આપણે હાજર કરવો પડે ને આપણી સમાજમાં. તો એના 2 નંબર આપ્યા છે, કરો બધાથી ફોન એને એક ફેરી એમ કરાવી દો. હા ભાઈ, એને બોલાવો, એને ફોન ચાલુ રાખો. જેને નંબર કે ભાઈ આ દાદો તું ક્યાંથી